વિદ્યાર્થી મિત્રો, ભાઈ સુધી આપ સૌનું હું ઓનલાઈન લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 સામાજિક જ્ઞાનની અંદર ગયા લેક્ચરની અંદર આપણે જોયું આમુખનું શરૂઆત, ત્યાર પછી બંધારણના ઘડતરની પ્રક્રિયા, બંધારણનો અર્થ, એનું મહત્વ. આ પેલા દરેક મુદ્દા ઉપયોગી છે. થોડું સાથે સાથે વાંચતા રહેજો. બંધારણની ડીપ માહિતી તમારા માટે તદ્દન એક નવું જ સેક્ટર છે, એટલે તમે વાંચતા રહેજો, જેના કારણે બંધારણના જે અમુક શબ્દો હોય છે એ શબ્દો થોડા અઘરા પડે છે. કન્ટેન્ટ અઘરું નથી, પરંતુ એના શબ્દો થોડા અઘરા પડશે દરેક વિદ્યાર્થીને. જોઈએ આગળ આમુખનું મહત્વ. આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. શું કહ્યું છે? આત્મા. તે રીતે તેનું સવિશેષ મહત્વ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેના પૂરેપૂરી રીતે સમજવા કે અર્થઘટન કરવા માટે માર્ગદર્શન આપે છે. ફરી વખત સમજજો, શા માટે બંધારણને આત્મા કહ્યો છે? કે કોઈ પણ કાયદાનું ઘડતર હોય, કોઈ નવો કાયદો બનાવવાનો હોય, તો એ કાયદો નવો બનાવતા પહેલાં અથવા બનાવતા સમયે એ કાયદાની બધી વિગતો સમજવા તેમજ તેનું અર્થઘટન કરવા માટે આમુખ છે એ એનું માર્ગદર્શન આપે છે, એટલે કે માર્ગદર્શકનું કામ કરે છે. કાયદાના હેતુઓ કયા કયા છે, તેનો આદર્શ કાયદો ઘડવા માટે પાછળ સંસદની નીતિ શું હોવી જોઈએ, કેવી રીતે સંસદની નીતિ હોવી જોઈએ એ કાયદો બનાવવા માટે, તો તે આમુખ મહત્વમાં મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓનું નિવારણના અર્થે કાયદાને ઘડવામાં આવે તેનો નિર્દેશ આપણને આમુખથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ એ બંધારણનો અર્ક છે. લાઈન યાદ રાખજો કે આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. બંધારણનો આત્મા શા માટે કહ્યો છે? કારણ કે કોઈ પણ પ્રકારના કાયદાનું ઘડતર હોય તો એ ઘડતરની અંદર માર્ગદર્શન તેમજ તેનું જે અર્થઘટન છે એ સમજવા માટે મદદરૂપ થાય છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય કાયદા ઘડવા અંતર્ગત, કોઈ કાયદાની જે અસંગતતા હોય, તો એ અસંગતતા દૂર કરી સાચો દિશા નિર્દેશ આપવાનું કામ છે એ આમુખનું છે. એટલે કે આમુખનું આપણે જે પહેલું પેજ વાંચ્યું હતું કે આમુખની અંદર સમાનતા, સાર્વભૌમ, ત્યાર પછી બિન સાંપ્રદાયિકતા, આ બધા શબ્દો મૂળ ઢાંચાના છે. એટલે કે કોઈ પણ કાયદો બનાવતી વખતે એ મૂળ ઢાંચાના જે શબ્દો છે, જેનો અર્થ છે, એને ક્યારે ભૂલવો જોઈએ નહીં. અને એ પ્રકારનું દિશા નિર્દેશન છે એ આમુખ છે એ બંધારણ ઘડતરની અંદર આપે છે. કાયદાની કોઈ કલમમાં વિસંગતતા કે અસ્પષ્ટતા હોય, વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ એકદમ સ્પષ્ટ ન થતો હોય, ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે. આમ બંધારણની જોગવાઈને સમજવા માટે આમુખ છે એ હોકાયંત્રની ગરજ સારે છે. આમુખને સમજવા માટે, કાયદાને સમજવા માટે આમુખ છે એ હોકાયંત્રનું કામ શું છે? દિશા નિર્દેશ કરવાનું. અને આમુખનું કામ શું છે? કે બંધારણની જેટલી નવી કલમ, કાયદા, અધિનિયમ કે નિયમ હોય, એ નિયમો કે અધિનિયમને સાચી દિશા આપવાનું, અથવા કોઈ જગ્યાએ વિસંવાદિતતા હોય, અસ્પષ્ટતા હોય અથવા અસંગતતા હોય, તો એ તમામ પ્રકારની ગેરસમજો છે એ ગેરસમજો આમુખના જે મહત્વના છે એ આમુખના મહત્વથી અથવા આમુખથી એ સ્પષ્ટ થઈ જાય છે. કારણ કે કોઈ પણ નિયમ બનાવતા પહેલાં એ નિયમ કોના માટે છે? આપણા સૌ માટે, સામાન્ય પબ્લિક માટે. રાષ્ટ્રપતિ હોય તે ભલે, વડાપ્રધાન હોય તે પણ ભલે, એ આપણા દરેક વ્યક્તિ માટે એ નિયમો હોય છે. તો એ નિયમો આપણા સ્વતંત્રતાના કે પછી આપણા જે મૂળભૂત હકો છે એ હકોને કોઈ પણ પ્રકારની ઠેસ પહોંચવી જોઈએ નહીં. એ પ્રમાણે કાયદાનું ઘડતર કરવું. એ પ્રમાણે જો શક્ય ન હોય તો આમુખ છે એને દિશા સૂચનનું અથવા તો હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. બહુ સારી એવી વિગત છે કે આમુખ એ રાષ્ટ્રની એકતા છે, અખંડિતતા છે,
નાગરિકો વચ્ચે બંધુત્વ એટલે કે ભાઈચારાની ભાવના ઉત્પન્ન કરે એવો. આ બધા જે આદર્શો છે એ આ બધા આદર્શોનો એક પડઘો કહી શકાય. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ મળેલું છે. ઉચ્ચ આદર્શો કયા અને ધ્યેયો કયા જે આમુખની અંદર દર્શાવેલા છે. કોઈપણ કાયદાને ઘડતા પહેલાં કાયદો શાના માટે છે એ સમજવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ કાયદો હોય તો કાયદો સર્વપ્રથમ કોના માટે બનાવવામાં આવે છે? લોકો માટે. તો કાયદો એવો જોઈએ કે લોકોને મુશ્કેલી નહીં, મુશ્કેલીઓ દૂર કરે એ કાયદાનું મહત્વનું કામ છે. અમુકના આધારસ્તંભો. કયા આધારસ્તંભો ઉપર અમુક રહેલું છે? ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો છીએ, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્ર, નાગરિકો વચ્ચે બંધુત્વ, દરેકને સમાન ન્યાય, દરેકને સરખા હકો એટલે સમાનતા, તમામ પ્રકારની સ્વતંત્રતાઓ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. આ બધા શબ્દો છે એ ખરેખર દેશના મહત્વના અને પાયાના શબ્દો છે. આ બધા શબ્દો ઉપર આજે આ દેશ ટકી રહેલો છે. ભારતના લોકો સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા વગેરે છે. જે પૈકી નીચેના જે મહત્વના જે આધારસ્તંભો છે એના વિશે આપણે વિગતે સમજવાનું છે. તો સર્વપ્રથમ છે લોકશાહી. લોકશાહીનો અર્થ દરેકને ખ્યાલ જ છે કે લોકશાહી કોને કહેવાય. લોકશાહીનો મતલબ કંઈક એવો થાય છે કે લોકશાહી છે એ આપણા માટે રહેલો છે. મીન્સ કે આપણા સ્વતંત્રતાના હકો માટે લોકશાહી જરૂરી છે. ભારતના બંધારણમાં લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. આખરી એટલે છેલ્લી સત્તા. છેલ્લી એટલે છેલ્લે સુધીની લગભગ તમામ સત્તાઓ ભારત દેશની અંદર આપવામાં આવેલી છે કે જે લોકો ઈચ્છે, લોકો ચાહે એ પ્રકારનું હોઈ શકે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નહીં, પરંતુ સમગ્ર સત્તાની અંતિમ બાગડોર કોના હસ્તક રહેલી છે? લોકોના હસ્તક. તો આ લોકોના હસ્તક રહેલી છે એને જ લોકશાહી કહેવામાં આવે છે. કે સમગ્ર સત્તાનો જે છેલ્લી દોરી હોય છે એ કોના હાથમાં રહેલી છે? લોકોના હાથમાં. કેવી રીતે કહી શકાય? આપણે જો કોઈ નિયમ છે એ લોકો બનાવતા નથી, પરંતુ નિયમ જે વ્યક્તિઓ બનાવે છે, જે સત્તા બનાવે છે, એ સત્તાને ત્યાં સુધી પહોંચાડવાનું કામ લોકો કરતા હોય છે. ગુજરાતની વિધાનસભા અને ભારત દેશની સંસદ સભા બંનેની સામાન્ય ચૂંટણીઓ દર 5 વર્ષે આવે છે. પરંતુ એમાં જે ઉપસ્થિત થયેલા લોકો છે એ ઉપસ્થિત થયેલા લોકોને ઉમેદવારી તરીકે ઉમેદવારી નોંધાયા પછી તેમને સત્તા આપવાનું કામ આપણા દ્વારા થાય છે, જે ચૂંટણી પ્રક્રિયાથી થાય છે. જેના અર્થે કહી શકાય કે કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી. જે વ્યક્તિ ચૂંટાઈને જે તે ધારાસભાની અંદર બેસે એ પોતાનું કામ લોકોના કલ્યાણ માટે કરે. જો યોગ્ય રીતે કામ કરે તો ઠીક છે, નહીં તો 5 વર્ષ પછી એ યોગ્ય કામ ન કરે તો એ સત્તાવરથી દૂર થઈ જાય છે. તો કોઈ એક વર્ગનું શાસન નથી, કોઈ એક વ્યક્તિનું શાસન નથી, કોઈ એક સંસ્થાનું શાસન નથી, પરંતુ શાસનનો અંતિમ દોર કોના હાથમાં રહેલો છે? પબ્લિકના હાથમાં, એટલે કે લોકોના હાથમાં. શા માટે? કારણ કે લોકશાહી ભારત દેશ છે. જે કંઈ કરવાનું થાય એ લોકો માટે કરવાનું, જે કંઈ કરે એ લોકો કરશે. લોકશાહી મૂળ શબ્દ ગ્રીક ભાષાના ડેમોસ અને કેરોટ્સ પરથી ઉતરી આવ્યો છે, જેને આપણે ડેમોક્રેસી તરીકે ઓળખી છીએ. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી. જો એક રીતે કહી શકાય કે રાજ્યની જે કંઈ સત્તાઓ છે એ કોઈ એક વ્યક્તિના કે અમુક વર્ગના હાથમાં નિરંકુશ રીતે સ્થપાયેલી નથી, પરંતુ દરેક વ્યક્તિઓના હાથમાં છે. અને જે વ્યક્તિ પાસે સત્તા રહેલી છે એની પાસે સત્તાઓ છે, પરંતુ એ બધા ઉપર અંકુશ રહેલો છે, પરંતુ લોકોના હાથમાં છે.
લોકશાહી એક એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં લોકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો પૂરેપૂરો અધિકાર ધરાવતા હોય. લોકશાહી એક એવી વ્યવસ્થા છે કે એ લોકશાહી વ્યવસ્થાની અંદર ભારત દેશનો દરેક વ્યક્તિ રાજ્ય વ્યવસ્થાની અંદર ભાગ લઈ શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ રાજકીય સત્તા છે એ ભોગવી શકે છે, પરંતુ ક્યારે? જો એની ચૂંટણીમાં જીત થાય તો. અને ચૂંટણીમાં જીત ક્યારે થાય? કે એક આખો સમૂહ એને અપનાવવા માટે તૈયાર હોય અને અપનાવવા માટે એ ચૂંટણીની અંદર આખો સમૂહ એનાથી મતદાન કરે, એટલે એ વ્યક્તિને ચૂંટીને કાઢે. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલા પોતાના જે પ્રતિનિધિઓ છે એના દ્વારા રચાતી જે સંસદ છે, સંસદ એટલે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, જેને સંસદ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કેટલો છે? 18 વર્ષ. એટલે કે 18 વર્ષને કોઈ પણ વ્યક્તિ જે ભારતીય હોય એ દરેક જે સામાન્ય ચૂંટણીઓ છે એ સામાન્ય ચૂંટણીઓથી ભારતના બંધારણમાં તેને જે હક મળેલો છે એ હકથી જે કોઈ પણ પ્રતિનિધિ ચૂંટે અને એ પ્રતિનિધિ ક્યાં હોય છે? સંસદની અંદર. સમજાણો આખી બાબત? ભારત દેશનો સામાન્ય વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષ કરતાં વધારે છે તેઓ ચૂંટણીમાં મતદાન માટે એબલ ગણવામાં આવે છે. એટલે કે એમને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે. ચૂંટણીમાં મત આપ્યા પછી જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, જેને આપણે MLA અથવા MP તરીકે ઓળખીએ છીએ, એ પ્રતિનિધિઓ દ્વારા સંસદની રચના થાય. અને એ સંસદની જે રચના થાય જેને આપણે લોકસભા, રાજ્યસભા કે પછી પ્રધાનમંડળ, મંત્રીમંડળ, વહીવટીતંત્ર, એવા શબ્દોથી આપણે એને ઓળખીએ છીએ. જોકે સામાન્ય ચૂંટણીની અંદર આપણે રાજ્યસભાની અંદર ડાયરેક્ટલી વોટિંગ કરી શકતા નથી, પણ રાજ્યસભામાં 12 સભ્યો સિવાય જેટલા સભ્યોને આપણે મોકલીએ છીએ એ આપણા જ મતથી ત્યાં ગયેલા હોય છે. કારણ કે વિધાનસભાના દરેક સભ્યો ત્યાં રાજ્યસભાની અંદર જાય છે. બીજી અને મહત્વની બાબત, એ જવાબદાર કોને હોય છે? ભારતના બંધારણને જવાબદાર બની ભારતની એક જવાબદાર સરકાર બને છે. કે કોઈ પણ સારા કામ થાય તો સરકારની વાહવાહી થાય, કોઈ પણ ખરાબ કામ થાય તો એ સરકાર એના માટે તૈયાર પણ હોય છે. આપણે ચૂંટણી થઈ, પ્રતિનિધિઓને સંસદની અંદર મોકલ્યા, ત્યાર પછી લોકસભાની રચના થઈ. હવે શું થશે? લોકસભાની રચના થયા પછી પ્રધાનમંડળની રચના થશે, જેમાં એક વડાપ્રધાન તરીકે એક વ્યક્તિ હશે અને બાકીના વ્યક્તિ પ્રધાનમંડળની અંદર તેમને વહીવટી સપોર્ટની અંદર હશે. જેને આપણે જે મંત્રીઓ કહીએ છીએ ને, કે એજ્યુકેશન મિનિસ્ટર, શિક્ષણ મંત્રી, પાણી મંત્રી, ઉર્જા મંત્રી, આપણે બોટાદ તાલુકાના જે સૌરભભાઈ પટેલ ગુજરાત વિધાનસભાના સદસ્ય, જેને આપણે મતદાન દ્વારા ચૂંટીને તેમને ત્યાં મોકલ્યા છે, તેઓ એક કારોબારી મંત્રી છે. તેઓ કયા વિભાગના મંત્રી છે? ઉર્જા વિભાગના મંત્રી છે. આ કારોબારીઓને અબાધિત સત્તા નથી. એમની પાસે જે રહેલી સત્તા છે, કારોબારી એટલે કોણ? સરકારના વહીવટી મંત્રીઓ, એટલે કે મંત્રીમંડળ. તેમની પાસે આખા જે તે ક્ષેત્રના જે વિભાગ હોય એની સંપૂર્ણ સત્તા એમની પાસે રહેલી છે, પરંતુ એ અબાધિત સત્તા નથી. એમની જે સત્તા છે એ અંકુશવાળી સત્તા છે, જેના કારણે તેઓ પોતાના કાર્યક્ષેત્રની અંદર રહીને કામ કરી શકે. તેને નિયત સમય મર્યાદા સુધી જ સુકાન સોંપાય છે. એટલે કે અમુક સમય, ચોક્કસ સમય પૂરતો તેમને
તે પદ ઉપર રહેવાનો અધિકાર મળે છે. કેટલા વર્ષ સુધી? સામાન્યતઃ 5 વર્ષ સુધી તેઓ તે સત્તા અથવા તે પદ ઉપર રહી શકે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. જે પ્રમાણે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર એટલે કે ભારત સરકારની અંદર આપણે જે સંસદના સભ્યો ચૂંટીએ છીએ એ પ્રમાણે રાજ્યની અંદર વિધાનસભાના સભ્યો પણ આપણે ચૂંટીએ છીએ. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. યાદ રાખજો આ વાક્ય, લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. આનો અર્થ થાય છે લોકશાહી. સત્તાની અંદર કોણ હોય? સામાન્ય લોકો હોય. સત્તા કોના માટે હોય છે? સામાન્ય લોકો માટે હોય છે. નિયમો તમામ કોને પાળવાના? સામાન્ય લોકોને પાળવાના, વગેરે વગેરે. સાચી સત્તા લોકપ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં સ્થાપિત થયેલી હોય છે. હવે આપણે જેટલા વ્યક્તિઓને ચૂંટણીમાં મતદાન આપી ચૂંટાયેલા સભ્યોને મોકલ્યા છે એ દરેક સભ્ય ત્યાં સત્તા સંભાળતા હોતા નથી. હા, દરેક સભ્યનો નિયમ ઘડવાની અંદર ફાળો હોય છે, પરંતુ સાચી સત્તા કોના હાથમાં રહેલી છે? આપણે જે અગાઉ જે શબ્દ ઉપર જોયું હતું તે કારોબારી મંત્રી, એની પાસે સાચી સત્તાઓ રહેલી છે, એ પણ અંકુશની અંદર. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળને સંસદને જવાબદાર ગણવામાં આવે છે. પ્રધાનમંડળની રચના ક્યાંથી કરવામાં આવે છે? સંસદમાંથી. સંસદમાં ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. અને કોઈ પણ કામ માટે સરકારને અથવા સંસદને એ પ્રધાનમંડળ જવાબદાર ગણવામાં આવે છે. કોઈ પણ રીતે અઘટિત ઘટના થયેલી હોય તો સંસદમાં એનો જવાબ આપવો, અથવા એ અઘટિત ઘટના જે ઘટેલી છે તો એના ઉપરની કઈ કઈ કાર્યવાહી છે એ જે તે સરકાર કરે છે, વગેરે વગેરે. ભારત રાજ્ય એટલા માટે પ્રજાસત્તાક રાજ્ય છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકારથી ચૂંટાઈ આવે છે અને તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે કે ટૂંકમાં રાજાશાહી નથી. ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં જે નિયમો હોય એ નિયમ નિર્ધારિત લાયકાત ધરાવતો હોય અને ચૂંટણીની અંદર મત આપવાનો અધિકાર ધરાવતો હોય તો તે કોઈ પણ પ્રકારની ચૂંટણીની અંદર મત પણ આપી શકે છે અને કોઈ પણ પોતે ચૂંટાઈને સરકારના વહીવટી કામગીરીની અંદર મદદ પણ કરી શકે છે. પરંતુ મહત્વની વાત એ છે કે રાજાશાહી પ્રમાણે આ શાસન વંશ પરંપરાગત નથી. કોઈ પણ વ્યક્તિ ત્યાં ચૂંટાઈને આવેલો હોય અને એ રાજ્યની કે દેશની સંસદની અંદર જાય તો એનો પુત્ર કે એનો કોઈ વંશ એ એના થકી ત્યાં જઈ શકતો નથી. હા, તેનો પુત્ર જઈ શકે છે, પરંતુ એને પણ ચૂંટણીની અંદર પોતે જીતવું પડે. 5 વર્ષ સુધી સામાન્યતઃ તે સત્તા ઉપર રહી શકે છે. કોઈ પણ મંત્રી, કોઈ પણ MP અથવા MLAનો મતલબ થાય છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે કે જે તે રાજ્યની વિધાનસભાના સભ્ય. MP એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે કે રાજ્યસભા અને લોકસભાના સદસ્ય, જે ભારત દેશની અંદર એક અને એકમાત્ર છે. તેઓ ક્યાં સુધી તે પોતાના હોદ્દા ઉપર રહી શકે છે? 5 વર્ષ સુધી. સામાન્યતઃ તે 5 વર્ષ સુધી રહી શકે છે. અન્યથા સરકાર ચાલી શકે એવી સંભાવના ન હોય. અધવચ્ચે વિધાનસભા અથવા સંસદનો ભંગ થાય તો તેનું પદ ત્યાં સુધી રહે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, જેને જવાબદાર સરકાર પણ ઓળખવામાં આવે છે. સંયુક્ત રીતે જવાબદારી કોની? ભલે વ્યક્તિ એકમાત્ર સત્તા ઉપર હોય. ફોર એક્ઝામ્પલ નરેન્દ્ર મોદી, કે જેઓ આજ ભારતના વડાપ્રધાન છે, લાંબો સમય સુધી રહે તેવી શક્યતાઓ છે. છતાં પણ જવાબદાર સરકાર તરીકે એ એક જ વ્યક્તિ જવાબદાર બને છે. એની સાથે જોડાયેલા એના પ્રધાનમંડળની અંદર જે સભ્યો છે એ જવાબદારની અંદર બોલે છે. કોઈ પણ જગ્યાએ અઘટિત ઘટના થઈ તો વિપક્ષ એટલે જે વિરોધ પક્ષ હોય એ સરકારને મેણાટોણા મારે, અથવા તો કોઈ પણ પ્રકારના કહેવાય ને કે
મુદ્દાઓ આપે કે નરેન્દ્ર મોદીની સત્તાની અંદર આવું થઈ રહેલું છે તો એને રાજીનામું આપવું જોઈએ વગેરે વગેરે. આ રાજનીતિની વાત છે સમજવા માટે આપણે અહીંયા. પરંતુ જવાબદાર કોને? શા માટે ગુજરાતની અંદર ગાંધીનગરની અંદર કોઈ અઘટિત ઘટના બની? ભલે નરેન્દ્ર મોદી ગાંધીનગર નથી, એ પોતે દિલ્હી છે, આખા દેશનો વહીવટ દિલ્હીથી કરે છે, તો ગાંધીનગરની અંદર કોઈ ઘટના ઘટી તો એની માટે જવાબદાર કોણ? તો જવાબદાર કેન્દ્ર સરકાર પણ છે અને રાજ્ય સરકાર પણ છે. તો વિરોધ પક્ષી કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને બંનેને આ ઘટના માટે જવાબદાર ગણશે, કારણ કે કોઈ અઘટિત ઘટનાઓ ન બને એના માટે જરૂરી છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવના ઉપર કામ કરે છે. સમજો બરાબર. ભારતની લોકશાહી સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા ઉપર કામ કરે છે. તેનો હેતુ પૂર્ણ કરવા માટે સતત અને હંમેશા પ્રયત્નશીલ રહે એવી સ્પષ્ટતા આમુખમાં રહેલી છે. આપણે જોયું હતું ને કે હું ભારતનું બંધારણ છે એ અર્પિત કરું છું વગેરે વગેરે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપી હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. એટલે એક બાબત સારી છે કે ભારત દેશનો કોઈ પણ વ્યક્તિ છે એ મત આપે, પરંતુ આપણે થોડા અગાઉના સમયમાં જોઈએ આપણને આ હક અત્યારે સામાન્ય લાગતો હોય, પરંતુ ભારત દેશના આઝાદીનો જો સમય જોવામાં આવે તો એ સમય દરમિયાન આજે મતાધિકાર છે દરેક વ્યક્તિને પ્રાપ્ત હતો નહીં. એના માટે સ્પેશિયલ ક્રાઇટેરિયા હતા કે આટલું આટલું તમારી પાસે હોવું જોઈએ, તમે આટલા હોવા જોઈએ તો તમને મત આપવાનો અધિકાર. પરંતુ આઝાદી પછી જે મત આપવાનો અધિકાર છે એ સામાન્ય દરેક વ્યક્તિને ભારત દેશની અંદર હાલ 140 કરોડ લોકો છે, તો 140 કરોડમાંથી જેટલા લોકો 18 વર્ષ કરતાં પૂર્ણ ઉંમરના હોય તે દરેક વ્યક્તિ મત આપવા માટે સંપૂર્ણ અધિકાર ભોગવે છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, ચૂંટણી પંચની રચના અને તેના કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. આ બધી જે સંસ્થાઓ છે ને અહીંયા આપેલી, સંસદ, ધારાસભા, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, એના ઉપર ભારતના દરેક વ્યક્તિએ સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. અને તેની સાથે જોડાયેલા જે તે પદ કે પદાધિકારીઓ સંસદમાં હોય, ધારાસભ્યની અંદર હોય, ન્યાયતંત્રની અંદર હોય કે ચૂંટણી પંચની અંદર હોય, એ દરેક વ્યક્તિઓએ ભારતના બંધારણ પ્રમાણે કોઈપણ કાયદાનો ભંગ ન થાય એ રીતે પોતાની ફરજ બજાવવી જોઈએ, જેના કારણે ભારતીય બંધારણને લોકશાહી કહી શકાય. જો આ બધા પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવે નહીં તો ભારત દેશને લોકશાહી રાજ્ય કહી શકાય નહીં. કારણ કે લોકશાહીનો અર્થ શું? લોકોનું, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન. લોકશાહીમાં ભારતીય બંધારણના મૂળભૂત જે હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ મૂળભૂત હકો આપણા સુધી સીધે સીધા એટેચ છે. અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોઈપણ પ્રકારની જે રાજકીય પરિસ્થિતિ હોય, ફોર એક્ઝામ્પલ ભલે નરેન્દ્ર મોદી કોઈ એક પક્ષના હોય છે, પરંતુ એને હંમેશા નિર્ણય છે એ આખા દેશના દરેક લોકોને ધ્યાનમાં રાખીને, અમુકને ધ્યાનમાં રાખીને એને નિર્ણય લેવા. તો આ બધું જો યોગ્ય રીતે ચાલતું હોય, આપણા મૂળભૂત હકો આપણે યોગ્ય રીતે ભોગવતા હોય, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રમાણે દરેક નિયમો હોય, સંસદના દરેક વ્યક્તિઓ કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર, શક્ય નથી ભ્રષ્ટાચાર વગર કામ કરવું, એટલે આવો મારો એક ખાલી ઓપિનિયન છે, સાંભળેલું છે સમજેલું છે તે, કે સંસદ, ધારાસભા કે રાજ્યની વિધાનસભાની અંદર જેટલા વ્યક્તિઓ રહેલા છે એ દરેક વ્યક્તિઓ નિષ્પક્ષ કામ કરે અથવા તો નિષ્ઠાપૂર્વક કામ કરે તો ભારત દેશની અંદર ન્યાયતંત્રની કોઈ જરૂરિયાત રહેતી નથી. આવું મારું માનવું છે. ચૂંટણી પંચ કોઈપણ પ્રકારની ચૂંટણી છે એ પારદર્શક કરાવે, જેના ઉપર લોકો આંગળીઓ ન ચીંધે. આવું બધું જ્યારે હોય ને ત્યારે એને લોકશાહી રાજ્ય કહેવાય. લોકશાહીનો બીજો અર્થ હું કહી શકું રામ રાજ્ય. એક કહેવત છે, ખબર છે ને, રામ રાજ્ય અને પ્રજા સુખી. આ કહેવતનો અર્થ એવો નથી કે રાજ્ય ગમે તેમ ચાલે, પરંતુ એનો દરેક વ્યક્તિ એવો સમજદાર રહે, દરેક કર્મચારી એવો નિષ્ઠાપૂર્વક રહે
તો જ એ રામ રાજ્યની અંદર પ્રજા સુખી થાય. ભારત દેશ રામ રાજ્ય કહી શકાય, કારણ કે લોકશાહી રાજ્યની અંદર દરેક વ્યક્તિને સ્વતંત્રતાઓ આપવામાં આવેલી છે. દરેક વ્યક્તિને પૂરેપૂરી એવી સ્વતંત્રતાઓ આપવામાં આવી છે કે જેના કારણે પોતે સ્વતંત્ર રહી કામ કરી શકે, રહી શકે. એટલા માટે ભારત દેશને લોકશાહી રાજ્ય કહી શકાય. આગળ જોઈએ, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કોઈપણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક, જન્મસ્થાન કોઈપણ પ્રકારના ભેદભાવ વગર 18 વર્ષ જેના થઈ જતા હોય, એટલે કે 18 વર્ષ પૂર્ણ કરતા હોય, એ ચૂંટણીની અંદર મત આપવા માટેનો પૂરેપૂરો મતાધિકાર ધરાવે છે. પણ બીજી બાબત એ છે કે એ વ્યક્તિનું નામ ક્યાં હોવું જોઈએ? મતદાર યાદીની અંદર એ વ્યક્તિનું નામ હોવું ફરજિયાત છે. ભલે તમે 18 વર્ષના હો, ભારત દેશના નાગરિક હો, 50 વર્ષથી ભારત દેશની અંદર રહેતા હો, કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ન કરી હોય, પરંતુ જો મતદાર યાદીની અંદર તમારું નામ ન હોય તો તમે કોઈપણ પ્રકારનો મત આપી શકતા નથી. આપણે અહીંયા સુધી રાખીશું. જો આ બંધારણનો પાઠ છે, એટલે અમુક સમયે નરેન્દ્ર મોદી આવશે, અમુક સમયે એનું મંત્રીમંડળ આવશે. હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી, હું ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો નથી, પરંતુ આ પાઠને સમજવા માટે આપેલા ઉદાહરણો છે. જે કદાચ કોઈને એવું લાગતું હોય કે મોદી વિશે આવું વાક્ય ન બોલાય, અથવા તો ભાજપ વિશે કે કોંગ્રેસ વિશે આવું વાક્ય ન બોલાય, અને હું બોલી ગયો હોય તો મને માફ કરજો. આભાર.